આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ સરદાર પટેલ સેવાદળ દ્વારા ઉજ્જૈનમાં માકડોન ખાતે જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપર થયેલા હુમલા અને તોડવી પાડવા બાબતે ડભોઈ મામલતદાર અને આવેદનપત્ર પાઠવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ડભોઈ શ્રી સરદાર પટેલ સેવાદળ દ્વારા ઉજ્જૈન માકડોન ખાતે જ 25મી તારીખે જે ઘટના ઘટી હતી, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ઠેસ પહોંચાડવામાં આવી હતી અને એ જ પ્રતિમા ઉખાડી તોડી અને ખંડિત કરતા જ અસામાજિક તત્વો સામે રોષની લાગણી વ્યક્ત કરતા જ સમગ્ર ઘટનાને વખોડી નાખવામાં આવી હતી। સમગ્ર ઘટનામાં જ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે જ સરદાર પટેલ સેવાદળ દ્વારા ડભોઈ મામલતદાર ડીવી ગામિતને આવેદનપત્ર પાઠવી અને માંગ કરવામાં આવી છે। જે જય સરદાર સાથે જણાવવાનું કે 25 તારીખે જે ઉજ્જૈનના એમપી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે ઘટના બની છે, જે સરદાર પટેલની પ્રતિમાને જે લોકોએ પાડીને એને ઠેસ પહોંચાડવાનું કામ કર્યું છે અને સળગાવી દેવાનો પ્રયત્ન કર્યો છે, એને એસપીજી ટીમ વતી આ યોગ્ય કૃત્ય ચલાવવામાં નહીં આવે અને એની કોઈકમાં કોઈ કડક સજા થાય એવી અમે એમપીના મુખ્યમંત્રીને રજૂઆત કરીએ છીએ। આજ રોજ અમે એસપીજીની ડભોઈ તાલુકાની ટીમ મંડાળા, પારીખા, કરમાલ, લિંગસ્થળી, કાયવરહનના સૌ આગેવાનો પટેલો આગળ મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને એનો વિરોધ કર્યો છે। અને સરદાર પટેલ જે એવું નહીં કે પટેલોના જ પૂરા દેશના અને એક લોખંડી પુરુષ તરીકે આપણા દેશને ઘણું બધું યોગદાન આપીને ગયા છે, એ વસ્તુ સહેજ પણ ચલવી લેવામાં નહીં આવે, એની કોઈકને કોઈ કડક સજા થાય એવી અમારી એસપીજી ટીમ વતી એક રજૂઆત છે અને એને કડકમાં કડક રીતે તમે યોગ્ય પગલાં લો એવું અમે માનીએ છીએ।